નવરાત્રી આવી ને એટલે અમુ મજા આવશે. અને આજે તો મીટિંગ છે, પાછી સરપંચને કહેવડાવ્યું છે કે સરપંચના ઘેર જવાનું છે અને બધા એકણ ભેગા થયું. આજે મીટિંગનું બધું જે છે ને કામકાજ પડનું એ બધું આજે ખોલવાનું છે. સરપંચ કી આવજો એટલે બધું હોય હિસાબનું બધું જોવાઈ જાય કા. પણ હજુ લગન કોઈ નેકર્યું નહીં. મનો ના મનો હું એકલો પેલા હેડ્યો હોય ને એવું લાગે છે. હમણાં ખરું હાલ સરપંચના ઘેર જવું નહીં. ના હોય તો હોટલ બોટલ બેહું અને મોચો ડાળેલ થઈ બેહું એટલે ગમે તે કોક આવે ને તો એના હંગાતી જવું. એકલો નહીં જવું ને પાછા સરપંચને બાખાડો કરે એના કરતા હોય ને હોય બેહવા જાય થોડી વાર પછી જવું શાંતિથી. એક બે જણા આવે ને તો હંગાતી જઈએ ને તો સારું લાગે. અને એકલા જઈએ ને તો પછી પેલા ચર્ચા કરી એના કરતા બધા ભેગા થાય એટલે પછી શાંતિ ચર્ચા કરે કે એટલે શાંતિથી જ જવું છે. પેલા જઈને બેસી નહીં રહું ઈકણ મજા જ આવશે ને. હે ગામમાં ઢિસકારા ઉડશે. કોઈ આ બાજુ ઢમાઢમ વાગતું છે ને આ બાજુ ઢમાઢમ વાગતું છે ને બધી બાજુ રાતે 12 વાગ્યા સુધી બધો દોડીએ રમતો હશે ને. માતાજીના ગુણલા ગાવાના અને પછી 12 વાગે રૂપાળી પ્રસાદ ખાઈને ટેટા જેવા થઈ અને ખાટલામાં પડવાનું ખબર જ નહીં પડે કે દાડો શાણે ઉજો. હમણાં 10 દાડા તો એવા ઢિસકારા રહે ને એવું ધમ ધોકાટ રહે ને. ગળીમાં આ મેલ્લા વાળા દોડીને બાઈક પેલા મેલ્લામાં દે પેલા મેલ્લા વાળા ઓય આવશે. રાતે 12 વાગ્યા સુધી તો ગામમાં દોડે અડધો દાડો ના ઉજ્યો હોય એવું લાગતું છે. આ શું કરે છે ભાઈ કણિયા લે જીવણિયા? હા સખ્યાભાઈ, સરપંચને કહેવરાયું છે મીટિંગમાં લઈ જવાનું બાબુજી બધાય. કેવા કહેવરાયું છે પણ મેં કીધું એકલો જવું એના કરતા 2 જણા હંગાતી જઈએ તો સારું લાગે. તારો સંગ ના કરાય. ડોહો ના પડતા કાયમથી કે ભાઈ ખેમા જીવણિયાનો સંગ ના કરતો. એનો બાપે એવો તો અને એ એવો સકી શિયા ટાઈમ ખભાઈ હાથ લઈ લે ને એનું નક્કી નહીં. શિયા દાડા તમારું બગાડ્યું, શિયા દાડા હારું એ કર્યું. અને ખેમા અમાર બાપો એ કેતા અને કઈ જશે હું કે મૂર્છાને વાળાનો સંગ ના કરતો નકા ખરો ને ભરા તરાવમાં એ કોળો નીકળી જા અને અરે પાણી ક્યાં ની કોદેવાય ના હોય. મારા બાપુ કેતા પાછા તારો બાપો ખરો ને આખા ગામમાં બસ લોકોને લાકડા લડમડો જ હતો, લોકોને લડાવતો જ, બીજું કશું ના કરતો. હવે હેડ હારા કોમ નીકળે છે હોય બાપોને જવા દે જા ઉપર. તાણ તું પેલા ખોલે છે ને ચોપડો જે સહે હાચું કીધું હાચું અમને કડવું લાગે. હા તે મેં કોઈ ખોટું નહીં કીધું, મેં હાચું જ કીધું છે તને. આ પુંદા વાળો ને છે જ્યાં બધા શીખરી ન ખબર આપણે લેવા દેવા. ઘાટ આવે તો વેલા થઈને બેસી ગયો છે. લાલતું છે ખાવાનું મફત નું શું મળે છે. ખેમા ખાવાનું કીધું ને એટલે યાદ આવ્યું લાડવા શીખ. આ લાડવાનું ખોભડ્યું છે ને લબ લબ થતું છે ને મોઢામાં એટલે વૈકણાઈ વેલો ટળ્યો છે. એમને નહીં આવ્યો. મફત નું ખાવા મળે અને મફત નું રેદું પડવા મળે ને એ તો મૂન બાર માસીન ભોણ્યો ને બધાય. મફત નું મળવું તો તને તો કોક કપામાં સોટવાની દવા મફત આવે તોય કોઈ દવા પીવું એવો શું? મફત નું ભાડ્યું નહીં પટ્ટી મેલીને દોડ્યો નહીં એના ખવડાવે છે. તું તો નહીં ખવડાવતો કે તાર ઘરનું અમે હેડ વાત કરીશ તે. અને હોબર જે સાને હાથામાં ઉભું રહેવાનું, ખોટી વાતો કરે તો હા ના કરે તો ખેમા અરે આયોજન કરે ને મને લગી રે ગમતું નહીં. જે તને ખટકતું હોય ને એ તારા ઈકણ જઈને ચોખ્ખું કહી દેવાનું. ખેમા તો બધું કહી દેવાનું. મારે તો ઈવન જઈને પેલા એ જ ચોખવટ કરવી છે કે ગામનું મંદિર શિવ નહીં મીટિંગ કરવી હોય તો કોકના ઘેર જો મીટિંગ કરવાની આવે છે. એ વાત નવરાત્રી તો આખા ગામની ગોમ વચ્ચે ગવાઈ શકે. આ બીજું કશું નહીં. ઈવાના ઘેર જઈને કોઈ આકોટા બંધ બોલી ના હાકે ને એટલે. પણ આપડે તો આકોટા કરવાના બોલવાનું એ ખરા. કોઈના દાબ્યા દાબમાં નહીં રહેવાનું તને કહી દઉં ખબર. અરે ગામનો પ્રશ્ન છે જે હોય ને એ ચોખ્ખું કહી દેવાનું. બધું ચોખ્ખું કહેવાનું છે. અને ખેમા એક વાતની ચોખવટ કરું છું. અરે હિસાબ રાખે છે ને મને લગી રે ગમતું નહીં. ગોટાળા નીકળી છે. શિયા દાડે ચોખ્ખો હિસાબ આવ્યો. અરે ખેમા હું એટલે તો કઉ છું ના હોય તો હિસાબ તું લઈ લે. કારણ કે તું ખરો ને હાચવી એવો છે હિસાબ. અને મને હું તો આખું ગોમ હાચવી એવો છું પણ બનાવે સરપંચ ના ખરા ટાઈમ તો ફરી દો છો. અરે ખેમા તું ચિંતા કરે નહીં. સરપંચ તો પછી બનાવશું પણ આ હિસાબ ના ચોપડા ના હોય તો તું રાખ. હું રાખું પણ મને લખતા નહીં આવડતું. એટલે એક કામ કર તારા વધારે જીભ નહીં હલાવી ઈકણ થઈને હું કહું ને એટલું કરવાનું બરાબર. અને જે સાને વાળી છોડીને બધું કહી દેવાનું. કોઈ નથી કોઈ બકાવાનું નહીં કે કોઈ નથી કોઈ દબાયેલા નહીં રહેવાનું. કહી દઉં કોઈ આપણને કોઈ હાલી ચલાવતું નહીં કે કોઈ રોટલા નહીં ખવડાવી દેતું. અરે ખેમા બધું કેવાનું છે. પોન નવરાત્રી ખાલી હું પ્રસાદ ખાધા વાળું જોઉં છું એટલે આ વખત તો પેલા કહી દેવાનું છે મારે. તને પ્રસાદ ની બહુ લાય છે લ્યા. અરે ખેમા પ્રસાદ તો ખાવી જ પડે. હેડ ની ચર્ચા કરશું બધી.
પણ હિસાબ રાખવો ને એટલે કોઈ જેવા તેવાનું કામ નહીં. આમાં તો ઘણા બધા પાપડ પીલવા પડે. સેવા માણસો કેવા આવે ને હિસાબ રાખીએ તને ખબર પડે. પણ મામા આપણે હિસાબ એવો રાખવાનો ને આમ ફટ લઈને નોટ બતાવીએ ને ખબર પડી જાય માણસ કોને ના રૂપિયો કમ્પ્લીટ લખ્યો છે હવે કોઈ ખોટું તારા લખ્યું નહીં. મોંમાં જે ઓકરો પારે ને એમાં કોઈની તાકાત નહીં. કોઈ ભૂલ કાઢીએ કે ઓકરો મિલાયેલો છે. પણ આપણે ભૂલ કાઢવાની મામા આવતી જ નહીં. આપણે હિસાબ જે દાડા માગીએ દાડા આલી દેવાનો. લ્યો ભાઈ જોઈ લ્યો. વણા આપણી નોટમાં ચોખ્ખો હિસાબ જ હોય. જે હાલવાનું હોય હાલ દીધું હોય, મેલવાનું હોય મેલ દીધું હોય. કોઈનું બાકી લેણું રાખવાનું નહીં. જો કોઈ કે એવું આપડે ધંધો હું કા કરવો પડે. પણ 2 દાડા બાકી છે વચ્ચે પણ એક ગોમનો બિલ્લો આવે છે વૈકાન. વાત સાચી છે. હમણાં જમણવાર હોત ને તો બધા દોડીને આવે. સરપંચ કેટલા આવ્યું જમણવારાનું? આમાં લાડવા કીધું હોત ને તો ઘર દીઠ નીકળી જોત. એમ તો એકાય ઘેર રહ્યો નહીં. બધા ખાવા માટે આવી જાય પણ પૂછવા એકાય નહીં આવતો કે નવરાત્રી આવી છે સરપંચ શું કરવું એ. તને મંદિર કોઈ કામ હોય તો મારે કનું બતાવું. વાત સાચી છે. અને મંદિર ધોવું પડે કે બધું કરવાનું છે પણ માય મરું તો કહું કે આવું છું જીવણીઓ ખ્યામો બે. ગોમનું મંદિર છે નહીં ઈકણ મીટિંગ ના રખાય તો ઘેર રાખીને બેઠા છો. તે મંદિર હું ઉપાડીને ગોમ વચ્ચે લઈ દઉં. પણ ગોમને કોઈ સરપંચ ની મીટિંગ નહીં દેવા ઘેર રાખવાની મંદિરે રાખવાની મીટિંગ રાખવી તો પણ પેલા પૂછતો ખરો ચોકન મીટિંગ રાખી દે. પેલા હું ચાલુ ગાડીમાં બેસી જોઈ છું. તમારે ઘેર નતું કીધું? વાકે કીધું હલ્યા કીધું વાકર બધા આવજો ભેગા થઈને મંદિર જાઉં. તું બરોબર નોટ લઈને પોરનું બગડેલું હોય સુધારવા બેઠા છો પેન લઈને. એ મૂર્ખા એટલે કોઈ સુધારવા નહીં બેઠ્યો. હાથમાં તો પેન છે. આ પેન ઇન્નમ લઈને નહીં બેઠ્યો. કોઈના બાકી હોય એમ રહી જાવ તો ઉધારવાના. તું જોવા બેઠ્યો તું. આવું સહી ભાઈ વાપરે રહી જાવ. એકણ કિલે વાપરવા બોલવામાં ફોન રાખ કે. સરપંચ હરખું આયોજન કરવાનું રાખો. હવે તો મીટિંગ માં જે હોય બધી વાતો થશે પણ ઘેર બેહરે મેળ નહીં આવે. એટલે બધા ભેગા થઈ અરે જશે. તમારા જેવા ગધાર આવે ને તો ઘેર તો મીટિંગ કદી ના રખાય. તમારા બોલવામાં ફોન હોતું નહીં. તમારે કેટલું ફોન હોય છે બધી ખબર છે. અમારે જે બોલવાનું હોય ને વ્યવહારનું બોલવાનું હોય. તમારે જેવું ઊંટી જેવું ના હોય. અમે તહેવારનું બોલીએ છીએ. વ્યવહારનું બોલો હતે. વ્યવહાર કેટલો સારો છે બધી ખબર છે. પણ તમારો વ્યવહાર ચાલ થઈ ગયો. વ્યવહારની મોટી મોટી વાતો કરવાની. હેલો નોટ પડી જોઈ લે. નહીં જો. એ આખા ગામ વચ્ચે જો જોયા વગર કે ખાઈ જો કે હે ને એ તો પછી આ લીટી લીટી જોઈ ખોટું લે. નહીં ખામા ખેમા જો. પણ એ તો લખેલું આટલી હશે બધી કે રી નહીં? આને ચડાતા કશું કરી અલ્યા રહી તો તરત કા ખાધું નહીં તું કે ખાઈ જાય એટલે. હા ખાધું હોય તો રી ચાલો. એ જીવણિયા ખાધા વગર ચાલો. હેડો હેડો આજ તો નિયમો બધા કરો. ચિંતા કરીને એક વખત ગોમ વચ્ચે લઈ લે હોય ઘેર તો મજા નહીં આવે. હમણાં બે આકોટા કરશે ને તો આપડે દબાઈ જવું પડશે. લેડો સરપંચ મોટું આપણને કહેવાનું નહીં જીવન. જો જે દાડા ફૂલ નીકળે ને ચોપડીમાં એ દાડા 2 લાફા કહી દેવાના ખમી લે. બાકી ખોટું ક્યાં તો આપણે નહીં ખમે. આમાં 4 આલી દે. આજે તમે મંદિરે હેડો બધા નિયમો ગળવાના છે બધું કમ્પ્લીટ ક્યાંથી લાવે નિયમ? નિયમ પાછા છે સરપંચ 4 જણાને પાલવાની એવી વસ્તુ હોય ને તો નિયમમાં જ ગણાય. હા કોઈ નવા વર્ષે નવું ગોઠવણી કરવી હોય તો કરાય. એવું કશું ના હોય. આ તે મિશન ના પાડી. ડોહો વખત ના નિયમ લઈને બેસી રહેવાનું. તમારો નિયમ ગમશે તો નોટમાં લખા. જેમ જમાનો બદલાય એમ આપણે બદલાતા રહેવું પડે. પણ એ પેલા સબ ના તું કીધી બદલ. છે. આખો જમાનો કેટલો પડે તું હજી ઘેર ના ઘેર છે. થોડા દરવાજો વાગતો હોય. બદલો તો લેવો જ થવાય. કણીઓ ગુંઘરાવા છે ને પણ એ ગોમ વચ્ચે મીટિંગ માં તો ચૂપ કરાવી દઉં છું કે નહીં. હા બીજા કેટલા રહ્યા? એટલે હું બધો ઘેર થી ઉપાડી લાવું. એ ખેમા જો આવડી વાત કરે ને આ મારે કરવાનું નહીં. આવડી વાત તો તમે કરો છો તાર બીજો ની વર મું કરા. અરે આખા ગામનું છે. આ કોઈના આ તો આવશી બધા. કોઈના છોકરાના વિવાહ નહીં. માતાજીની નવરાત્રી આવે છે 9 મારે કોઈ કોણીઓ પહેરતો નહીં. તે બધાને ઘેર ઘેર કહેવા જવાનું હોય. બધા કોઈ ખેમાની છોકરો પહેરતો નહીં તે બધા ઘેર ઘેર બોલાવા જાય. વાત સાચી કરી ખેમા. તાને હેલો તમે કેવડા છે તો આવશી બધા. સબ નહીં આવે. જે સરપંચ વ્યવહારિક હિસાબ હોય ને એ બધો ટપો ટપ બોલી જજો અને જે હોય કહી દેજો. કોઈ આગુ પાછું હોય તો મનની મનમાં ના રાખો. એ જીવણિયા તું કેટલા દારે મંદિર આવ્યો લે? હું તો રોજ આવું છું પણ તમે કેટલા દારે? આ પાડાનો પૂંછડું રોજ આવે છે. પેલી નવરાત્રી આવ્યો તો જીની ડબ્બી લઈને તાને હજી હું નવરાત્રી તાને હું આવ્યો છે. આ તો નવરાત્રી માં 9 દાડા દબાનું હોય તાણે મંદિર તો એટલે તને કીધેલું હતા ડોહે
કે જીવન 9 દાડા જ જજે. મારા ડોહાએ નહીં કીધું મેં નિયમ બનાવ્યો છે કે 9 દાડા ખાલી નવરાત્રીના દાડા જ જવાનું. તારો નિયમ તો મારો બીજો ના કેતો સાહેબ, નકર વાકણ કોણ આવશે લ્યા? ઓ દીવો ભરવા તો જીવણિયા કોક આપવો જોવો કે ગોમનો. બીજું બધું બરાબર પણ આયોજન સારું કર્યું છે. આ બધું કટર બટર મારી દીધું છે ને સરપંચ. એ તો હું લઈને આવ્યો તો. હું લઈને પૂછી લે આવ્યો સરપંચ. આ હું લઈને આવ્યો તો? કટર લઈને. એટલે કોઈ તારું ટ્રેક્ટર નતું? હા એટલે મારું ટ્રેક્ટર પણ હંગાથી આવ્યો તો હું. આમાં કટરમાં ટેટકરમાં બેહીને આવ્યો એટલે કે હું લઈને આવ્યો તો. ચોખ્ખાઈ રાખો ચોખ્ખાઈ રાખો. કદી કોઈ પગે મેલે છે કે નહીં મિલતું? આપવું નહીં કોઈને. આપવું કોઈને નહીં. પારાથી ચોખ્ખાઈ રાખો. કદી આવ્યા છો? કદી અહીં કચરો વાળ્યો છે? વાસણની ફેવરી છે? અમે તો તમે રાખ્યું છે ને તમે બધા આવો ને તમે બધા કરો. કોઈ વાંધો નહીં ખેમા. માતાજીની સેવા કરવા તો તૈયાર છીએ. અમે તો સેવા કરીએ જ છીએ પણ તમારા મનથી કોક દાડો થાય ને તો સેવા કરી લેજો. આવશું. ના કઈ જિંદગી આમાં પૂરી થઈ જશે. આજે બધું કમ્પ્લીટ કરવાનું છે. 2 ટાઈમ સાફ થવું જો મંદિર, 2 ટાઈમ દીવાબત્તી થવી જો, એ બધું આજે લખવાનું છે. એ બધું થાય છે. દીવાબત્તી થયા વગર મંદિર આવું થયું છે. તમે આવતા નહીં જીવણિયા. અમે તો આવીએ જ છીએ. નહીં ધોઈને દીવા 12 મહિના થઈ ગયા. જેની કોથરી આવો આવ્યો છે. મારે તો પકી જાય છે ટાઈમ છે. ના ના પાવર બહુ કરે છે એટલે કહું છું. આ વખત તો હું તો જાતે દીવા ભરવાવું છું. શિયા દારા આવ્યો લે હોય. કદી નવરાત્રી એટલે રાતથી 12 વાગે તો નહીં આવતું ને? રાતે 12 વાગે નહીં પણ નવરાત્રીમાં 9 દાડા ખાય ને દીવો કરવા પહેલો મારું હેડો આખા ગામમાં કેવરાયું તો છે ને. બીજા તો કોઈ દેખાડા નહીં હોય. તો હું કહું છું કોઈ આવવાનું નહીં. ના હોય તો જે હોય ને હિસાબ કરી જ નાખવાનો. હા તે કશો વાંધો નહીં. લેખામાં જોઈ લે બધા વકરા મારેલા જ છે. એ કેમાં હિસાબ ભરા? જોવાનો નહીં. બાબુજી બાબુજીને કીધું તું ભણો ઘેર જઈ કી આવ્યો છે. પછી હોય ખબર ના પડે. અરે હું ખબર બેહારે લઈને આવું બાબુજી ને કઈ ના આવ્યો છું ખેમા કીધું ખબર નહીં. 2 દાડા વચ્ચે છે. કેમાં હોવાનું ઉભરો જ માતો નહીં. જે જીવને પૂછે આખોટાથી વાતો આ કરશે. શું કહું છું એટલે કડવું છે એમ લાગે હલ્યા. પણ હું શાંતિ શાંતિ બોલો. મંદિર આગળ બેઠા આખોટા ન કરો. તમારે ઘેર નહીં બેઠા હો. વાતો કરો છો તે. વાત આખી તો સભ્યતાથી બોલવું પડે. સરપંચને ભોણા હંગાથી સમાચાર મોકલ્યા હતા કે બાબુજી મીટિંગ રાખી છે મંદિર નવરાત્રીની. લ્યો આમ નવરાત્રીની મીટિંગ હું લેવા રાખવી પડે? 12 મહિને નવરાત્રી થાય છે. ડુહા નવરાત્રી કરતા કરતા આયા છે અને આપણે નવરાત્રી કરવાની છે. એમાં કોઈ નવાઈ છે? જે પોળની આવક હોય એમાંથી ખર્ચો કરી અને હું આરતીના ને જે ચડાવવાના પૈસા આવે એ વાપરવાના, નવરાત્રી કરવાની અને છોકરાને જલસા કરાવવાના. બીજું શું કરવાનું હોય? આ તો ના હોય નવા નવા નાટક કરી લાવશી અને કી મીટિંગ કરવાની છે. હેડો કે જમણવાર નહીં હોય. હે માતાજી, જમણવાર ભલે ના હોય પણ આવ તો નાટક શું કરવાના આવું છું? તને બહુ લાડવા હોપડ્યા છું. હા લાડવા અલે આ જમણવાર વાપર્યો હોય ને તો પોતાના ખર્ચે એક જમણવાર કઈ ના જ છે. હા મારા મારા પાસે ખરું જમણવાર કરવાનો જ છે. તું તો હાલ નહીં મને પણ તાર ડોહો મળી ગયા છે. વળી તિથિ ઉજવી નાખ. એ ઉઠવા એ પુણ્ય જ છે એક હા જાતનું. જીવણિયા. આ માતાજી સરપંચ. બેઠા છે હિસાબ કરવાનો. બીજી બધી જફા કરશો નહીં. ઓય માતાજી નું કોમ કરવા માટે ભેગા થયા છો, નવરાત્રી કરવા માટે ભેગા થયા છો, બરોબર? એટલે એની ચર્ચા કરો. આ તે ચોપડી આલી દીધી. હા જોઈ લ્યો. એમાં હું જોવાનું. આ તો તમારા હિસાબ જો તો જોઈ લે. હું તો લઈને જ આવ્યો નોટ. જો મારા કોઈ બાબુજી જાતનું નહીં. તમે- હિસાબ પછી જોવા હે. પેલા બીજી વાતો કરો. કાયદેસરનું જે થાય છે ને એ બધું થવા નહીં દેતા અમુક માણસો. જો અમુક નિયમો બદલવાની જરૂર છે. હા બદલવા એટલે તને શું નિયમ નહીં ગમતો? જો આપણા વાહનો આપણા મેલ્લાનો કે આપણા ગામનો બધો છોકરો રહ્યો આપણો હોય મચ્છી નવરાત્રી ચાલુ થાય એટલે બાબુજી એના બધા બાઈકો લઈ લઈને બીજા જતો હોય તો કોઈ હોતું એ નહીં. તો પેલું હોય ઉકા નાટક કરાવડાવો છો કે હોય ઉકા નવરાત્રી કરાવો છો? મારું એમ કેવું છે તમે હવના બાપોને કઈ અને નહીં ઈવાના ડોહાને ખબર ના પડી જો શરમ આપી જો લ્યા. અને પણ ફલવા આ તો નથી. બાને મેલીને માસીને ધાબા જોઈ છે. પેલા ઉમરા વાળીને પૂજો ને પછી ડુંગરા વાળીને પૂજો. વાત સાચી કરી બાબુજી. અને- ખરો જોપો જ રાખી દેવો. પોચમા નોરતા કે છઠ્ઠા નોરતા બરોબર નો રંગ જોમે બાબુજી. લાઈન આખા ગોમનું વાયકર ગવાવાનું ચાલુ થઈ ગયું અને પેલો અમથાવાળો ડખો લઈને આવ્યો. ચોક બાઈક ઠોક્યું તે બધું અહીંથી વેરાય. એ રે ખરો ને. જીવણિયાને મેં લાভ આવા. જીવણિયા તે કોણ ખોલીને હોપડી લીધો હોય ને નિયમ તો ઘેર જઈને કહી દેજે કે નવરાત્રી જોયું હોય તો વાકણ જોવા આવજે. બાકી બીજા બાઈક લઈને ના જતો. અને જે આ રહ્યા લે બધા છોકરા જવાન્યા
એ બધા ઈસ્કારા કરે છે બાઈકો લઈને આમથી આ નવરાત્રી ને પેલી નવરાત્રી ને ફરવાની ફર્યા માત્ર છે. બાબુજી ભોગળો મારી વાત, જેનો છોકરો ડખો કરશે એને બધું ભોગવશે એનો બાપો. અરે નવરાત્રી રહી ને ખેમા, એ માતાજીના ગરબા ગાવાની છે, માતાજીની ભક્તિ કરવાની છે, માતાજીની પૂજા કરવાની છે. મારા ભાઈબંધો એના ગામવાળા અને અમે ઈસ્કારા કરવાના આવતા નહીં. કે તમારા ગામવાળાએ અમારા ગામવાળાએ નવરાત્રી બગાડી, આવું આપણે સાંભળવાનું? બગડે તો અને એક નિયમ બાબુજી, આપડે 10 વાગે આરતી થાય અને 12 વાગે એટલે બંધ હો. બરોબર છે. ના, હું કહું છું ના હોય તો પેલા 8 વાગે આરતી કરી દેવાની, પ્રસાદ વેચી દેવાની અને પછી જેને જે પછી જેને આછી રાત કરવું હોય કોઈ. શરમ જેવું શક નહીં લે. 8 વાગે આરતી કરવાની હોય. અરે બાબુજી બધો છોકરો ઊંઘી જાય પછી પ્રસાદ કોણ ખાય? એ આ હવા થકે કે પેલા ખાવાના, પેલા પ્રસાદ ખાઈને ઘેર હોઈ જાય કે હા, મને ખબર છે. સરપંચ. છોકરા નહીં ઊંઘી તો તું ઊંઘી જોઈશ. ઓછા મારે ખેમા બાપા, બીજું કોઈ નહીં. આ બધા પ્રસાદિયા ભગત છે. પ્રસાદ આવે ને એટલે પ્રસાદ ખાઈને ઊંઘી જવાનું. હું તો એમ કહું છું 10 વાગે આરતી કરવાની, 12 વાગે પ્રસાદ વેચવાની. હા, એ વાંધો બરોબર. નહીં, પણ સારું બોલો, અમુક પ્રસાદની વાત આવી છે ને આવી છે. હા ખેમા કહી દે. પ્રસાદ કેટલા પ્રકારની નીકળી છે. ઘણા પ્રકારની. આપણા ગામનો છોકરો હાકર અને હાકરિયા ખાઈ ખાઈ અને બધા દવાખાનો ભરવા પડે છે. એ ના હોય ને તો 10 દાડા જુદો જુદો પ્રસાદ કરી દો. એક દાડો ગોટા, એક દાડો ખમણ, એક દાડો પાપડી, એક દાડો દાબેલી. એ પ્રસાદ ના કહેવાય, એનો નાસ્તો કહેવાય. શરમ વગર ના. અમે નાસ્તામાં લખો કે પ્રસાદીમાં લખો, બરાબર. પણ આવું બદલતું જુદું જુદું રાખો બધું. હા. તેમાં જો જે પ્રસાદ દેવડો આવતો હોય. લાવો, વાહ, જલેબી લાવો. રજવાડી ખીચડી બનાવો. હા. એ, તે ઘેર ચોખા નહીં પડે સમેટીના, બંગાળી ખાઈને હોય આવવાનું, ગરબા ગાવા. બનાવે નવરાત્રી. આ ઘેર ગોઠિયા ખાઈ મરી જાય ને હજી રજવાડી ખીચડી ખાવી છે. જો જીવણીયા, એમાંથી કશું નહીં થાય. પ્રસાદીમાં ફરફરાદી આવશે, બાકી આ ખીચડી ગોટા બોટા વાયકર નહીં ચાલે. હો, બીજું પણ ફળાદી તો બજારમાં જઈએ ત્યાં છે નહીં લાવતા. એ કેમાં ઓબળો, આમાં નવી નવ દાડા જુદી જુદી પ્રસાદ કયો છો, નાસ્તાનું કયો છો, તે પૈસા શોથી લાવવાના? ઓહો બાબુજી, ઘણું. પૈસા તો છે મોટા શકન છે, પણ ઉઘરાણું જેટલું ભેગું કર્યું તું, અરે ઘણું. પણ લોક પૈસા બોલ્યું તું જેટલું અરે ઘણા પૈસા આયા છું. મંડળમાં વાપર્યા નેઠે ને એટલા રૂપિયા છે મને ખબર ને. અને પેલા હા કરીએ 5 કિલો લઈ જાય તે 10 દાડા આલાલ કરશી બબે દોણા. વાત કરો છો તે. એટલે જીવણીયા પોર પૈસા આલ્યા તા એટલે પોણ નવરાત્રી નથી કરી. હા, બાબુજી પોર નવરાત્રી કર્યો તો ઘણો રૂપિયો આવ્યો છે, દોન એટલું બધું હા આવ્યું હા, છે. જે બાબુજી વધ્યા છે ને એ ઓકરો મારેલો જ છે. લખેલા છે બાબુજી. જોઈ લે હિસાબમાં. બાબુજી આ હિસાબના ચોપડા ખરા ને મારા પાસે નથી. હાલો ગરબડ ગોટાળા કરે છે. એ બાબુજી, મમ્મા હું ગરબડ ગોટાળા, હું ગરબડ ગોટાળા. ઇન્દમ શેમ કીધું, ઇન્દમ શેમ કીધું. મી એમને નહીં કીધું ઈ તમારે. ચોપડી જોઈ. તમને હાને આટલી બધી રિહાઈ હિસાબ રાખો છે અને ગરબડ ગોટાળા કરવા છે, ઘરે હેડાડવું છે, બધી ખબર પડે છે મને. એટલે આ માતાજીના પૈસાથી હું ઘરે હેડાડતો છું. ગોળના પૈસે લે, ભલા બધા મજૂરી કરી કરીને હોકા હાલતા. એટલે બાબુજી, મેં જે રૂપિયો ખાધો નહીં અને હું આર્યો ખબર વાળો છું કણ. એ ના ના ના, હિસાબ કરો તમે. એ ચોપડી હાલી, હજી તો ચોપડી જોઈ નહીં અને કે મંદિરના પૈસે ઘેર હેડાડો સાતો. તમે બેજો યાર, બેજો તો કોક કોળ આવશે કે. બાબુજી તાર આટલી બધી ટાણી હે ને સારી એ જાય છે. જમા. એ સડી જાય તણી. શું કરે ખોટું કે છે? તણી સડી જાય. ના હોય તો બે હાલી દે. હિસાબ જોવો હમણાં હાલ ખબર હા તે પડે. દુખી દે. બીજી બધી વાત તેલ પીવા જઈ, તું શાંતિથી બેહી જા. બાબુજી વાત સાચી છે. અને ગ્રામ પંચાયત નું કામ સંભાળીએ ચાલે, મંદિર નું બધું લોટ ના ના લેવાનો. ના ના, લે તું સંભાળ સંભાળ લે. મને અમે તો સંભાળવા જ બેઠા છીએ ને, અમે જ સંભાળશું. તારી પછી કશું નહીં થાયું. એ ખેમા લાવજે. હિસાબ જોઈ લો. કામ સંભાળો. બાબુજી પોત પછી લેવાના નાખ્યું ને તો કેમ હું હાલી દઉં હાલ હાલ, બાકી આ નોટ મારા પાસે નહીં યાદ. આજનો નોટ હાલ દે. તમને શરમ આવે છે કે નહીં? આ હિસાબ રાખો એ જેવા તેવાનું કામ નહીં. એક તો સમય બગાડવાનો, લોકોનું હબળવાનું. અહીં શોખ જાય હોય ને એટલે 50 રૂપિયા તો એવાના જ વપરાય જ જોઈ લે. બે વકડા ખોટા લખી લેર કરવાની. બીજું શિયા શિયા દાડા ઓકરો ખોટો લખ્યો. શું બતાવે નહીં, એ ગોમમાં બતાવજે ને બીજો ને બીવરાવજે. એ ખેમા ખોટું નહીં ખબર બાબુજી, જો. તમે હિસાબ દો. હિસાબ પૂછડામાં બેસી જાઓ. અને તમે ત્રણ જણ હિસાબ કરો ને, લેવા નાખો ને તો મને કહી દેજો, હું રોકડા ગણીને હાલ દઉં. તમે બેહો ને. હા, સરપંચ. કેમ કે આમાં ભૂલ નીકળે અમારે ઘેર પૂછવા આવવાનું. જોયા પેલા ભૂલ નીકળી. બાબુજી જોઈ લેજો એટલે ખબર પડી ના જાય. ના બાબુજી નહીં, તું જોઈ લે, તું જોઈ લે. અમે ભણેલા છીએ, કોઈ અભણ નહીં. એ એમાં લોકો જોઈ લે. છેતરાઈ ગયા લોકોના જેમ. કની ક્ષેત્રયો ખેમા એક વસ્તુ સાંભળી લે, કોઈ ઘરનું ના લખ અને ઘરનો ખર્ચો કરીને આ બધું ચલવું છે રે.
પોત-પચી ઈવાના વપરાણ્યા છે પણ કદી રૂપિયો કોઈ લેવાની આશા ના રાખે લે હું સખ્યામાં હિસાબ રાખે એટલે એવું સમજવાનું લ્યો, જોજો ખાલી હિસાબ જોજો ઈ જોયું ને મી જોયો પણ બીજા ગળા- ગોવાળું જોવું નહીં તે જોયું ને ગળા ઉતરે એવો જ નહીં હિસાબ જોજો બાબુજી બાપુજી જુઓ એટલે કોઈ ઘરે ઉતારવાનો નહીં મગજમાં બેહારવાનો છે 10,000 રૂપિયા મંડળ ખાધમાં હેડે છે ઓય વાપરે છે મોય લખ્યું છે જો એટલે 10,000 રૂપિયા ખાધમાં એટલે અરે જીવણિયા હોય એવું લખ્યું છે કે 10,000 રૂપિયા ગઈ વખત મી ખર્ચો કર્યો છે એવો મંડળનો ખર્ચો વાપરતા તો એનાથી મારે લેવાના નીકળી છે એ વાત સાચી જ હોય આમ તમે આલી કેટલું આલી ઊંધા પડી દો અરે બબે પોપટ અને ઓમાં ખર્ચા નહીં એટલે 2,000 માં પૂરું થાય એ 5,000 માં પૂરું થાય આપણા ગામની વસ્તી 300-500 માણસ છે 18,000 રૂપિયા ગણીએ તો 3-4 લાખ રૂપિયા તો હોય પણ કેમાં જી ઓમાં આલે. ખર્ચા તો જો લે 30,000 ખૂબ મોટા ખર્ચા કરી એમાં જે નાખ્યા. 5 કિલો હાકરિયા લાવું છે અંદર દાડા ચાલુ છે. એ તને હાકરિયા દેખો છે પેલો હવન થાય છે આરતી થાય છે એ ખર્ચો કોણ આલે હરિયા આરતી ગામમાંથી 25 માણસ બોલે છે 25 થાળીઓ થઈ ઓય છે. નહીં. બહુ રૂપિયા ગણીએ તો 5,000 એ તો રૂપિયા નવ દાડા. આ થઈ દાવત થઈ એ તો 9 દાડા બોલે કેમાં આખું વાર આરતી થાય છે એનો ખર્ચો છે જો ઈવન ઘેરથી જી લાઈ વાપરે છે તારો બાપો આલી જોતો અરે અમે કોથળી પોકાડી દઈએ છે ટાઈમ થાય છે તરત જ પહોંચી એટલે એક જઈએ. કોઠી 12 મહિના ભરાઈ ગયા આ ગામમાંથી બીજા કોઈ હાલતા જ નહીં કેમાં હાલતા જ નહીં. બાબુજી મારું મગજ ગરમ થાય છે સરપંચ તમે શાંતિ રાખો કેમાં જો આ મંદિરોના કલર થાય ઓમ ના ઓમ તો બાબુજી મને નહીં લાગતું કે નવરાત્રી લોબી ચાલે બાબુજી આ મંદિરોના કલર નહીં કરતા આપણા કલર કરીશું કનો કલર કર્યો લે મેં કનો કલર કર્યો એ બેજો જોડે બેજા કે તું બોલવાનું ભોન નાખ લે મારે જે દો ખોટી બખાડો કરે ને તો બીજી બે આલ્યો હિસાબ તો તંબુરામાં બેહી ગયો બાબુજી, હિસાબ તો જો યાર. વ્યવસ્થિત હિસાબ કરવાનો આ રીતના કોઈના ઉપર હાથ ના ઉપાડવાનો કેમાં? ઈવાના ઘરના પૈસા નહીં લે કેમ હું તને કહી દઉં જ્યાં વખતે જો આ 30,000 રૂપિયાનું નવું બધું લાઇટિંગ લાયા હતા 30,000 રૂપિયા મગો મગો જોવા હે ને તારો બાપો તું અંગાતી નતો બિલ આલ્યું તું નતો તું ખાલી ખાવા જ આવે છે બજારમાં અરે. કોઈથી ખાઈ જતા ખાવા જ આવે છે લેવા બરોબર છે, આવે. હેડો. બાબુજી આપણે ધક્કો મુક્કો નહીં કરવું હું તો કહું છું ના હોય ને તે તો ના હોતા મને અરે નહીં કરવાની જરૂર પોળનું લાયેલું હતું એવું ચાલશે વચમાં કૂતરા ગોળી ભસા વગર વાતો બ્લોક ઓમ કે આપણો વટ પરવું તો નવરાત્રીમાં હાલો કે પૈસા વટ પડશે બીજું બોલો તમારાથી તો કૂતરો હારો આલુ મેલું કોઈ નહીં ડીશો બબે ડબલ ઢોલકી જેવી જિંદગી કરો છો લે તમે બે બાર ઢોલકી વગાડો છો એક બાજુ કીધું કે આ બધું લાઇટિંગ હારું નહીં ડીજે હારું નહીં વાગતું નહીં હારું બાબુજી હારું કરવું છે ને તો પૈસા વપરાશે અને બધું થશે અત્યારે જમાનો ચાલે છે હારું કરવું હોય તો રૂપિયા દોશી પેલા બાબુજી જો મારે 10,000 નું ટેન્શન નહીં બાકી ઊનની નવરાત્રી કરવી હોય તો ઉઘરાણું કરી દેજો અને જે બાકી છે ને પર બોલેલા ચડાવવા એ રોકડા પૈસા લઈને આવશે ને વાહ. તો નવરાત્રી જા નકર કશું થાય એવું નહીં જો હા કાયદેસર પેલો લઈ લેવાના જે બોલ્યો હોય ડીજે નો મશીન ને બધું બગડ્યું હતું ને એનાથી 40,000 30 કે 40 ઉભા રહો 40,000 અરે ખોકડો કે 30-40 માં મેળ ના આવે અલ્યા ચશ્મા ઘેર ભૂલી ગયો છું જોખું દેખાય છે ઉપર ને 30 દેખોણ્યા હતા એ 40,000 અને એ તારા જ્યાં બધા વિનગર એ તારા ખાવાનો ખર્ચો કેટલો થયો બધાનો હવે તો ગોટા ને ખવડાય આમ ગીતામારી રૂપિયા કાઢતો નહીં લે લેવા જઈએ તારા મંડળનું બધું એમને એમ શેમ નહીં કહેતા કે આ મંડળનું કામ સાથે બધા પોતાના બધા પૈસે પૈસે ખાઈ લઈએ અને ભાડું પોતાના પૈસે ખર્ચ છે ના એમ તો માતાજીનું મંડળના પૈસા આવી તો આમ ખાઈને મસ્ત મુખવાસ ખાઈને છે બહાર નીકળે છે ઉટકારા ખાતા ને ખાતા બાબુજી અને અમારા ઘેર ખીચડી ખાતા ને તૂટી ગયો છે તો પનીરની સબ્જી મંગાવશી અને પાછા રહી જાય છે તે પ્રસાદ બબે ડીશો બાબુજી હોત ઘેર લઈ જાય તારે એમ કેમ નહીં કહેતા કે એક ડીશ ઓછી આલો પ્રસાદ ની બાબુજી તો પરસાદ જો અરે ને એને બદલી નાખો ડકો થાય તો પરસાદ વેચવામાં જીવન એની ડોશી હોય ને એટલે મુઠ્ઠો ઓમ બોલવાનો અને આપણી ડોશી આવે ને એ પોટ વગડી ઓમ કરવાની જીવન બકાલ હો પ્રસાદ બોલ બધા હરખા છે. ચોરી તો તું કરીશ લે પ્રસાદ એ તો બાબુ. મારા ભાઈ અલ્યા પરસાદ છોકરાને ખાવાની હોય ને બધાને વેચી આવવાની હોય પ્રસાદ બહુ ના એટલે કરાય. હું વેચતો હોય એટલે મારા ભાગની હિમો આવી ના જાય પછી ના આવતો હોય તો- બીજી ડોછા તો મુસાબત આવે સારે પાછો કેસે મારા ભાગની આવી જાય મંદિરમાં બે ત્રણ દિવસો ઝાપોટી જોઈ છે એનું લે લે વિશ્વાસ થાય પ્રસાદ લે. એ તો ચાખો આવે એટલે ચાખી તો પર જ અરે કર આઠમા શરમ આપી દો શરમ તમોને આઠમા નો અર્થ તો બાબુજી જભલામાં હુખડી ભરી ગયો હતો એ ભોળા બોલો આમ આવું ચાલે એ બધું શું? તમે એ બધું જવા દો જે ચલાવવા બોલ્યા છે ને કોને પાડી દે કઈ દો જીવણી બાબુ. હા જે બોલાવે એને કહી દેવાનું કહી અરે લઈ લેવાના પૈસા લઈ લેવાના
ગોમમાં વટ પાડવા બધા વચ્ચે ગયા. મારા 25,000 હા. મારા 30,000 લઈ લેવાના. અરે આવતા નહીં ખેમા. 1 રૂપિયો નહીં છોડાનો કોઈ બીજા બધા તમે ઘેર જઈને કિયા પૈસા લઈ લો એ ઉઘરો. એ બાબુજી હું ઘેર કેવા કોઈને નહીં જાઉં બોલે હશે ખબર નહીં હોય કે મારા મંદિરમાં પૈસા આલવાના છે એમ તો એ કઈ હાલવા નહીં આવે. લખાઈ જતો આ 12 રહે. મહિના ત્યાં કદાચ ભૂલીએ જ હોય હા ભૂલીએ જોયા તો એવું હોય વન. જીવણિયા આવવાનું તારા નહીં બોલતો ને ધજાનો ચડાવ તારો છે એ બાબુજી મારો હનો હું તો બોલ્યો જ નહીં. ભૂલી જો ને ભૂલી જો ને આ લખેલું છે જો જીવણ ગોબર ધજાનો તળાવ. 16,000 રૂપિયા રોકડા બોલ્યા છો ને નહીં બોલે બાબુજી એ, ખેમા એ, બરોબર છે. મેં તો 3 વખત થઈ ગયું તું. હા, સરપંચ તમે બોલતા હતા ને ચલાવો. મેં નતું કીધું કે આગળ થવા દ્યો. અરે 100 રૂપિયા વધારે બોલે તો ખબર છે? બધી ખબર છે 16,000 ખેમા. ને 100 કર્યા હતા ને કે હોળમાં હું લઈ જતો હતો. પોસ ના હોય તો હુકાબે બોલીશ તાને કશો એ કાલે બધો સામાન લેવા જવાનું છે તે 16,000 સરપંચ નહીં પોકાડજો આવી જાવ સરપંચ આઈ જો નહીં આલી દેવા પડશે આવી જાવ આ બધું લેવા જવા છે જીવન આપણો મંડળનું. ગોટા ખાવા છે જલેબી ખાવી છે ફાફડા ખાવા છે તો કે પ્રસાદમાં હારું અમે હિસાબનું જે હાલવાની નોટ એ ખેમાન આલી દો હેડો હાલ્યો એ આ સરપંચ ને 10,000 રૂપિયા લેવાની નીકળી છે એ સરપંચ ને આલી દો ના હિસાબ તમારે જોડી રાખો નોટ આલી હું શોધી લઈને આલી દઉં. હિસાબ લેવો હોય તો જલસાએ ના કરે અને 10,000 પાર કાઢવાના. કેવું જલસા કર્યા આ તમે બધું લેવા જા એ દાડો હું 26 ના કરાયો તો પનીર ટિક્કા ખાવા હું આવ્યો તો એટલે તને નતું કીધું હું નતો નવરો તે નતો આવ્યો. એટલે તારા ઓલે પનીર ટિક્કા ઘેર લઈને આવો મેં એવી વાત નહીં કરી 10,000 રૂપિયા આપણા પાસે નહીં કોરે કોરો હિસાબ આલવા તાલો આ આવક થશે એટલે મળશી બાકી આપણે નહીં જોતો હિસાબ આ તો હું કહી દઉં. હા તો બસ રાખો સરપંચ તમે. બાબુજી જો હારી પ્રસાદ ખાવી હોય ને તો પૈસા ઘરથી ઠાલવા પડશે તો ના કે બધા હાકડી જ એક કામ કરો મુહૂર્ત મારાથી જ કરો લખો 500 રૂપિયા આપણા હાલો હારી વર્ષો પ્રસાદ. પૂરું થઈ જાય ના હોય તો ઘેર લાઈન ખાઈ લેજે પનીર ટિક્કા અને જે ખાવું હોય બાકી ઓમાં ના લખાવતો હજુ હું લખાયો જ પાછળ 551 માં લખી દો અને તો લખાય જ કાં, પણ જોવા છે હવે. તમે વિરોધ કરવામાં પેલા છો ને લખાવામાં 500 બોલો છો એજી મારે 16,000 હાલવાના હી મો બે જણા 2100 લખી દો સરપંચીઓના બાબુજી યાર કાઠું છે ના, ના, ના. શેતીમ ભલી વાત નહીં અરે, કે છે. એમાં માતાજી ઘણું હાલશે આલામ કોનું નથી નહીં આમાં થતું જલસા કરવાના હોય. કપાળમાં ખાખરી આવી ગઈ નહીં છે. આવે ખાખરી દિવાળી ટેટાઈ નહીં ફૂટે એવું સસુરીઓ કર્યા હોય નહીં. થશે એક બોરો રૂ વધારે. માતાજીને નોમાં આવો એ તો તમારે એક બધું મારું ને મારું ને 1100 કરી દે ના 2100 તમારે બેના હું લખી દઉં. બાબુજી લખી દો સરપંચ અમે બેવાના 2100 લખાયા ના હોય તો તમે 5,000 એટલે લખાયા નહીં લખાઈ દીધા હોબળો, હોબળો. આ મંડળ તમે ચલવો છો અને આ બધું તમે હા. કરો. પોસ્ટ તો લખાવવા પડે. આ પોત તો લખાવ જ કા કાયદેસર ને લખાવો યાર, ના ચાલે. કશો વાંધો નહીં બાબુજી મારા પોત લખી દો અને પેલા 10 લેવાના છે ને એ જીવણે લાઈ મત પોત અમે એ બધું શું આવે? કેમ ના હોય એ એ આવક મારા પૈસા નહીં આવક થાય એટલે આલી દેવું. હા હાલ જાવક છે મંદિરમાં એટલે કેમ લખાવા હારા લાગે છે ને હવે કાઠા પડે છે હાલ હાલો તો એટલું હેડ એટલે આ ચોમો- હેડાનું જ છે મારે પણ ખીચામ જોઉં તાને હેડા આ ચોમો કાકો મીટિંગમાં નહીં આ કોઈ તળાવ જ નતા લઈ ગયા ને મારે બાકી શું ઈ ઓર્ડર કરવાના? છે તો ઘેર જઈને કહી એ દે. તું બાથરૂમ ઘર હા ને કહી દેજે હું કાકા આ બધી વાતો બધી બરોબર છે પણ સુખ શાંતિ બધા આવો પોતે બધાને હાજરી હાલવાની જીવણિયા છે. જો અરે મારા એકલા નહીં કે બાબુજીનું એ નહીં બધા ભેગા રહીને અને નવરાત્રી થાય ને તો હારી લાગે તો હા અને ઘેર છોકરાને કહી દો કે બહાર જતો રખડવા ના જોઈએ હા. આપણે ઘેર નવરાત્રી કા કરીએ છીએ નકર તા તો હેણમાં 3 જણ દોડીએ રમે 2 જણ અને કે ગાય કયો કે વગાડે પેલો હા વાત સાચી વાત તો સાચી કરી હો સરપંચ આમ બધા જતા નવરાત્રી જોવા જતા રહે કે ત્યાં હારું થાય છે ઓય હારું થાય ફલાણું હારું છે બીજા જોયામાં આપણી નવરાત્રી કોઈ રહેતું નહીં કોઈ નહીં આપણા રહેતું. માતાજીની કોઈ સેવા કરતું અને નહીં બાબુજી એક પાછો બીજો મારો નિયમ પાડવો પડશે જીવણિયાની ડોશી રહે ને એટલે વારા ઘડીએ લાઈન ચાલુ હોય છે અને વચ્ચે જઈને ઠુમકા ઓમે મારે તારા ગાવાનું હોય ને તો કે કમ્પ્લીટ આવડતું હોય ને તો ગાજે બાકી લાઈન તોડવાની કોશિશ કરે ને તારી ડોશી કહી દેજે સરપંચ કશો વાંધો નહીં. ડોશી કેવું કીધું તું તમારે ઘેર ગાજી અરે ઘેર ગાવા નહીં કેતો છેલ્લો તારે કીધું. પછી જોબ ગાવું એમ ગોય એ. તમારે હું વાંધો છે અને બધો એક ના, કોરું જીવણ. ગાતો હશે તારી ડોશી આવડી ગાતી હોય છે અલે જીવણિયા ઘણો બહેરો નાટક કર્યું છે યાર ગરબા ગાવાની જગ્યાએ ગરબા જ ગાવાના હોય પછી આ તો વચ્ચે ડાન્સ કર્યું છે યાર આવું ના હોય નવરાત્રી કોને કહેવાય કશો વાંધો નહીં. કહી દે સિટીઓમાં તો ચાલે હવળું એ ગોઈન નાચીને કૂદીને બધું કરે પણ આપણા ગામડામાં શાંતિથી ગરબા ગાવાના હોય છોકરું કશો વાંધો જીવન નહીં. કહી દે ડોશી. બસ એવું આવડતું હોય કોઈ ના આવડતું હોય આ તો ઘણા મારા કોઈ હાથ તાળીએ ડોશી અરે કમ્પ્લીટ માહોલ જમે હોય એટલે વાણી ડોશી ઊભી થઈ જાય આડી નાચવા માંડે પછી છે જીવણિયા બીજી વસ્તુ જો
આ બહેરાન છોકરાને બધું ભેગું થઈ થઈને નાચે છે ને ભાઈ છે ને મને સહેજે ગમતું નહીં. વાત સાચી કરી, ₹1,00,000 વાત કરી. લેડીઝ ની લાઈન જુદી હેડ છે અને ભાઈઓની લાઈન જુદી હેડ છે. બરોબર છે. બરોબર ને? અલગ અલગ આ તો વચ્ચે એક લેડીઝ હોય ને વચ્ચે પાછો એક ભાયડો ગાતો હોય ને પાછું બૈરું ગાતું હોય. એ ના મજા આવે બાપુ. તાણે ના મજા આવે. વાત તો સાચી એ બધું ના ચાલે. આપણા દોહાના સંસ્કારો હોય હવે બધું આપણા ગામડામાં બધું ના એ ચાલે. લાઈનો કહી દેવું પડે. તમે બધા આધાર રહો ને તો બધું એવું જ થાય. હા. બાકી આધાર નહીં રહો ને તો બેરા હવાદાર. આ તો સિટીઓમાં ચાલે. રાધા બને ને કોણ બને ને એ બધું ભેગું ભેગું કરે ને ગોપીઓનું ને બોપીઓનું આપણા ના બધું ચાલે. હોય ના ચાલે. ના ચાલે, ના ચાલે. અલગ રાખો દે. પણ બીજી વાત આ છોકરા જે ગાતા ગાતા બુમા પાડું છે રાડ્યો કૂટ્યું છે ને એ બધું નહીં ચાલે. ભિખારીઓને કાં ગાવું તો હતું, ભાઈ હવે કે ઈકાઈઓ કહો. ના આવે. આ તો શિવ વરઘોડું ની સર. તાણે. ઈકાઈઓ ના કરાય. ખોટી આ વાત. બધું પતી ગયું. આ છોકરાને ગાવું હોય ને કનોટ લેવી સાચી. નોટ તો નહીં લેવી પણ પરસાદી ઉપર જરા જોર રાખીજો. હાલો એક કામ કરો. પરસાદી 9 દાડા નાસ્તો રાખીએ. એક દાડો દાબેલી, એક દાડો પપ, એક દાડો વડાપાવ, એક દાડો પૌવા, પછી એક દાડો ગોટા. અને એમ કહું અને છું પેલું બાપુજી, ના ભૂલો રજવાડી ખીચડીનું. હે. 10 નો અર્થ છે તે 5 નો તો ખેમાનો, 5 નો તો જીવણિયાનો. એ, બધી એક પછી આપણો. મીટિંગમાં એનો મતલબ એવો નહીં કે જોડેથી એક વળગામ દેવાનું. આજે નહીં આવ્યા છો મોકા કોને એવા પૂછાવો નહીં. હા. આ 21 ના લખાયા ના ના લખાય છે. એ પૈસા બાકી છે. ધોળિયા તો આખી નવરાત્રી ખેમલા ના કરી આવવાની હોય. એવું નહીં કરવું. 5 નોરતો ખેમા નહીં આલો પણ એક નોરતું ખેમા આલો, એક નોરતું મું આલો. હા, એ એક બરાબર. તમે લે મારા એક બધા નિયમો બરાબર છે બાબુજી. બોલો બધું ઘેર. પાછો આય. સરપંચ, પરસાદીમાં ખરો ને, પરસાદી તો નહીં લાવ પણ નાસ્તામાં રાખવાનું કહું છું. પૌવા મારા તરફથી એક દાડો બસ. વાહ, વાહ, વાહ. મારા તરફથી એક દાડો દાબેલી, બીજા દાડો બસ. મારા તરફ- ઈચ્છા. મારા તરફથી એક દાડો ગોટા અને મરચો અને કઢી. બસ. બરોબર. હા બરોબર. એ ચાલશે. બરોબર. કેમ ના ચાલે? અરે, ડોસો જ કહેવાય કે. અરે, હવે તમે કોક તો રાખો. ગોટા ખાવા ડોસ્યો. કશો વાંધો નહીં જીવણિયા. તમે બીજા નોરતા બધી પરસાદી બોલી ગયા છો અને મારો હક છે એક નોરતો બોલવાનો. હવે તો આવે અમે ને. ગમે તે એક નોરતો હું કોથરા પડી મમરા લાવી દઉં. ખોબે ખોબે આલી દેજો. સરપંચ, મમરા નહીં એ બધું પ્રસાદમાં ના આવે યાર. સરપંચ આવું ના ચાલે. અરે આવું બાબુજી, મને ન થાય. હું તો કહું છું ના તો મહાપ્રસાદ નહીં યાર. મહા પ્રસાદ જીવન બહુ ભાવે છે. એક ખાધીનો. ખેમા કાઠું પડે એવું છે. અમોલ ઘણું કાચું પડ્યું બરોબર છે. ને, હેળો ને, આ તો ઘરનું માતાજી હાથ કરવા કરી છે. ચાર છો ને, હજી પોત દાડા છે, પોત નોરતો ગામમાં ફરીને બધાને ચોમલો રહેશે ને? એક એક વેચી દો. ચોમલો રે ખા. અને તમારો ભણોય રોજ આવે છે, એનું એક નોરતું લખી દો. અને ના હોય તો મને કશો વાંધો નહીં. રજવાડી ખીચડી ના એક કામ કરજો. સેવ ખમણી રાખું ભણાનું નામ. ના, સફરજન કરજો. હા રેડો સફરજન કશું વાંધો નહીં. એક લોટતા બોલાવી દે મામા. આ નહીં વાપરતો મંદિરમાં નહીં વાપરતો. મમરા લાયા એવું ને એવું મારો કર. હાથ કાયમ થયો આમ જ છે. કશો વાંધો નહીં. પતી ગયું ને અમે. અને પછી જોઈ લ્યો 9 વાગે આપણા નવરાત્રી ચાલુ કરશું. બરાબર. 10:30 આરતી થશે બરાબર. અને એ 12 વાગે પૂરું. બરાબર. 12 વાગે બંધ. બરાબર છે. લોકો છેલ્લી વાડી હોભળો. આ છોકરો બૂમો પાડે છે તઈને તાળી એકલું જ આવશે પછી પેલું ડાન્સ કરવાનું ને ઢેકણું ને ના, ના, ના. પૂંછડું ને ફલાણું ને એ ટેડોરું ટેડોરું નહીં આવે જીવણિયા, તને કહી દીધું. હા, આ તારી ડોશીને ટેડોરું લેવું હોય ને તો હેતામાં લઈ લેજે કે. હા બરોબર બરોબર ને? ગરબાના ટાઈમે ના હોય તો તું તારા વાવાઝોડા હાથે લ્યા. અલે મારે જ મંદિર જુદું બનાવવું પડશે. આખા ગામના બૈરોને હરેવાનું બૈરું જ શીખવાડે છે કે ના હોય તો ઇંચ લેવાનું તૈન તાળી લેવાનું ડિસ્કો લેવાનું આન તેલ શું કહેવાનું કે તારા ડોશીને કહી દેવાનું કે એક જ તારી હોય લઈને બોલો. આપવાનું. બીજી બધી તારીઓ ઘેર મેલી દેજે બોલો, કે. ઘાઘરો પહેરીને આવે છે ચાર જવાની જગ્યા તો એ રોકે છે. એ જગ્યા મારે ઘાઘરો એટલે. પહેરીને આવે તો હારું પણ ધૂળ કેટલી ઉડાડે છે. કશો વાંધો નહીં, બધું કહી દો બસ. જીવનલાલ, અને બીજું હોભળો. એ ખરખું હોય ને કોકના હવે આવે નામ લખો નવડાવાની જય જવાબદારી જાય. લ્યો. એક દાડો મંદિર આખો દાડો દીવાબત્તી ખેમો કરવા બીજા દાડો બરોબર છે. બીજા દાડો ભણો આવી રીતના આખા ગામમાં 9 દાડા વેચી દો. બરોબર છે. પછી સફાઈની પૂરેપૂરી જવાબદારી જે બધી પ્રસાદી લાવવાનું દરિયા લાવવાનું એના માટે 2 પીપળો લાઈન મેલ દેવાનો કચરો એમાં. એ બધો કચરો એમાં નાખવાનો કશો વાંધો નહીં. બરોબર ચોખ્ખાઈ આ બધા ચોખ્ખા નિયમો બાર છોકરું છે બહાર જવું ના દો આપણા ગામમાં જ આપણું છોકરું નવરાત્રી ગાય કશો વાંધો નહીં બાબુજી. જેનો છોકરો બહાર જાય ને એને એક દાડે પરસાદી ખવડાવી દે. હા એના બરાબર પર છે. કરવાનું અરે ગોમની બહાર નીકળે તો ટોગો બાજી નાખો તો નિરાય પડી રહ્યો. એવો કરીને અને મેળવો. છેલ્લી વાત એક રહી ઓળખાતું ગઈ છે પરસાદી. બાબલો, આ બધા વ્યસન કરીને અંદર આવે છે ને મને ગમતું નહીં છે કહી દેવાનું બાપુજી, ખોટું નહીં ચલાવવાનું. મું હોય કમર મોમો હોય. અને માતાજીની તમે નવરાત્રી કરવા આવ્યા છો માતાજીની પૂજા કરવા આવ્યા છો અને ઈ વ્યસન કરીને આવો ને તમે નાચો એ કેવું લાગે ના હા, ચાલે સારું લાગે બાબુજી. ના, 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 બાપુજી ના, ના. ચાલવાનું જ નહીં ને હાથ પકડીને એને ઘેર મેકી આવવાનો. અને ગમે બીજી તેવો વખત આવે ને હોય. તો હાથ પગ ભાગી નાખવાનું. એને હા. પહેવા જ નહીં દેવાનું નો એક એન્ટ્રી જ વખત ચાલવાનું ચાલવાની બરોબર બીજા છે. વખત કીધું તો કોલ
પેલા જગોબા આખું ગોમ ઓમ ગાય અને એના એકલા ઓમ ગાય કેમાં ના ચાલે આ તો પીધેલા હતા એટલે. એટલે તો કહું છું. ઓમ ઓમાં ગોળા નાખી દીધા જીવણિયા, એટલે જ કહું છું કે આરતી પછી પુરુષોને ગાવાની છુટ્ટી આલવાની હા. ત્યાં સુધી લેડીઝો આપણો બૈરો છોકરો ગયે જ હોય નાની નાની છોડીઓ એ બધો ગોય બાપડો હા હા. અને પીધેલો જીવન નહીં ચાલે હો મંદિર આગળ આ કહી દીધું અને ગમે ત્યાં છે એ બધી ઓર જીવન આપણે રાખવાની તો કોઈ બહારના ગામનો માણસ આવીને ઓર નહીં રાખે. અને બાબુજી ડીજે માં ખરા ગરબા જ વગાડવાના. હા, એ જીવન. હા, વાત આ સાચી. ગરબા ગવાના કે પેલા નાચવા મોડે. અને માતાજીના ગરબા સિવાય બીજું કશું આપવું ના જો આ તો વચમાં જીવન આ પૈસા પેલા તો- જીવણિયા ગરબા વાગતા કે માં પાવા તે જોર ગરબા વાગતા, હો જીવન. ઉતર માં કાળી રે આવી રીતના ગરબા એ વાગતા. બાબુજી જૂના હતા એ ચાલતું અને હારું. અત્યારે તો પેલું આવે જાદુડી વાળું. એ, બાનુડી બાનુડી નહીં આ ચાલે એને જ ચડાઈ દીધું વચમાં બોલો બાબુજી આપણા ગામના પેલા પહેલાજી ગરબી ઉપાડી એટલે માતાજીની ઓહો. ગબ્બર ઉપર પીપરી સેવી ગોઈ છે ઓ રંગ જોમ ગબ્બર ઉપર પીપરી માતા અંબાજી ગબ્બર ઉપર પીપરી માતા અંબાજી ગાવા તો કોણ કોણ હાલો ગાશે માતા અંબાજી કોણ કોણ હાલો ગાશે માતા અંબાજી આવું હતું ખેવણ અત્યારે બધું ખોઈ ગયું ને જીવનલાલ પહેલાના ગરબાની તો વાત નહીં થાય આપડા કેશોપા ગરબી ગાતા ખબર છે? આવી વાળી ગરબીઓ ખરી હો હું વાપરું ને મને બહુ હળદ ચડતો કે બોલો કેમાં પેલી ગરબી ગાતા ને બહુ મને યાદ આવતી અમદાવાદના તૈના દરવાજા ને વચમાં બેઠો ભદ્રકાળી ઓ માં તૈણ દરવાજો વાળી. એ આજુબાજુ બે પાર્વતીના બંગલા ન વચમાં ગુલાબની વાળી ઓ માં વચમાં ગુલાબની વાળી એમાં તૈણ દરવાજો વાળી. અને આપણે પેલા ગોડોબા સેવી ગરબી ગાતા. હા, એ ગાતા અરે ને. જોરદાર. અરે લાઈન જોવો ને એટલે રાત પડી જાય ખબર એ જ ન જીવન, પડે. મને આવડે છે ઓવા. કાજુ બાબુજી. એ ભાઈ પેલા રોણાએ હો પેલા રોણાએ પોપટ પાડ્યો રે આ પોપટ લેતો અંબે માનું નોમ એ ગઢ દોતો ના રોણા રે અરા સુર ના રોણા રે આ પોપટ લેતો અંબે માનું નોમ આ જોરદાર મજા આવતી. અને અને અત્યારે યાર વચ્ચે આમાં જીવણિયા કોઈ બાકી રહી જાય છે ના હું તો ઘણું બાકી રહી જાય આપણે બે એ સરપંચ હું તો કહું છું ડીજે બીજે પડી મેલશું હું કયો ને ખાલી બે ઢોલ લાવો એક ભણો વગા છે એક ખેમો વગા છે આપણો ચાપલો. અને આપણો ત્રણ જણા માઇક બાબુજી મને બહુ મોન સારા છે પાછું ઢોલ વગાડવામાં જીવણિયા જીવન મોન નહીં ચડે ને તને જીવન અરે વગાડ્યો કશું મન ના ઓ થાય. એ પાછે ભણા તું ઢોલ વગાડે ને બાબુજી ના કેવું પડે આપણા પેલા સરપંચ કહેતા હતા ને એવું થઈ રહે કે તાતો હેણમાં 3 જણા 2 જણા દોડીએ રમે 1 જણો વધારે ગાય કે પછી વગાડા હા એવું એ થઈ ના, ના, રહે ના, ટાઈમ નહીં મળે અલ્યા. ના ખેમા મજા આવશે હું તો કહું છું ખેમા તું અને ભણો બે ઢોલ બસો વાંધો નહીં, વગાડજો. તૈયાર બાબુજી અને આપણે આપણે સરપંચ ગાવું હા ચાલો અને ચાલો હું નાચો. જૂની ગરબીઓ ગાવું અને મોજ કરી દેવું મજા આવી જાય તારે આટલું જીવન તો આવડે જ આપવાનું આવડે જ અને છે. અત્યારે યાર મને પેલો પ્રેમનો ગીત વચમાં આવી જાય છે ને ના, મારો આમ જીવ પડી જાય છે યાર અને શું કરવાનું તાણે એ બધું વિચારીશું પણ આ તો બધું કમ્પ્લીટ થઈ ગયું ને આ બધું બધા કમરે રંગે સંગે નવરાત્રી ચાલુ થાય ને એટલે કોઈનું બોલાવવા ના પડે પણ આવી જજો આપણા બાબુજી આમંત્રણ છે બધાને આ નિયમોની ખાસ જોન રાખજો જીવણિયા હવે મને મેલ્લાને લાગુ આ પડે નિયમ બધાને તમને એટલા માટે કીધા જીવન તારા મેલાનો કોઈ આગુ પાછું કરશે ને તો કોણ પટ્ટા તારા તૂટી જાય એટલે તારે જવાબદારી લેવી લેવાની તમે તાર ચિંતા કર્યા વગર નવરાત્રીમાં બધા આવી જાય ટેન્શન નહીં લેવાનું એકા. કોઈ બહાર નહીં જાય હા. હાથ પગ ભાજી નાખવું ગોમ બહાર નીકળે તો. પેલાના વખતે નવરાત્રી ગાહી છે રીતના એ જીવન બરોબર છે. સરપંચ ના હોય તો હું તો કહું છું આપણે જૂની નવરાત્રી પાછી લાવીએ અને મોજ કરીએ એવું કેવું છે? બાબુજી જોઈએ બીજું છીએ. વિચારીએ છીએ ચાલો. પેલા નહીં કઈ નાખવું ન કમરો બધું ભેરાઈ જાય આ ડીજે માં મને નહીં ગમે મજા- ના ગમે અમરે. અરે કોકનું શું ગંબાના આવે છે આયોજન આપણે કરવું છે મને કે? ગમે છે જૂનું ગરબા તમને ગમું છે જૂના ગરબા પણ આજની જનરેશન ને ના ગમું તો અમારા જનરેશન જાય તેલ પીવા ગાવું હોય તો ગાય નકર ઘેર જઈને ઊંઘી નહીં જાય. રે, પ્રસાદ ખાઈ બાકી આપણે જૂનું જ કરવું છે બરોબર કશો છે વાંધો નહીં તાણે. આપણે શું ના છે બરોબર છે જૂનું આયોજન પાછું લાવો આવું